નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત મા અંબાનું ધામ અંબાજી. અહીં ભાદરવી પૂનમનો મહામેળો યોજાઈ રહ્યો છે, ત્યારે માઈ ભક્તો દૂર દૂરથી પોતાની મનોકામના પૂરી થતા તેમજ બાધા અને શ્રદ્ધાથી પગપાળા અંબાજી તરફ જઈ રહ્યા છે. ત્યારે માતાજી પ્રત્યેની અટૂટ શ્રદ્ધાને લઈ બોલ મારી અંબે, જય જય અંબે, અંબાજી દૂર હે જાના જરૂર હે જેવા નાદ સાથે અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે મા અંબાના ભક્તોનું કહેવું છે કે અટૂટ શ્રદ્ધાથી મા અંબાની પૂજા અર્ચના તેમજ શ્રદ્ધાથી ચાલવાથી થાક પણ લાગતો નથી. અંબાજીના માર્ગો ઉપર માઈ ભક્તોની સેવા કરવા માટે અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પો ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પીએન માળી ફાઉન્ડેશન કેમ્પે પદયાત્રિકો માટે એક 5 સ્ટાર હોટલ જેવી સેવા પૂરી પાડે છે અને માઈ ભક્તો તેનો લાભ લઈ રહ્યા છે. હું અંબાના ધામમાં આ વખતે ફર્સ્ટ વાર જઉં છું. મારી પણ માનતા હતી એક સરકારી નોકરી મળી જાય એની, જે અંબે માઈ પૂરી કરી છે. એના માટે આજે અમે પાલનપુરથી અંબાજી પગપાળા દર્શન માટે જઈએ છીએ. માતાજી સૌની મનોકામના પૂરી કરે. જય અંબે, જય માતાજી. અમે 1, 2, 3, 4, 5, 7 જણા નીકળ્યા છીએ સવારે 8 વાગ્યાથી. માતાજી જ્યારે પહોંચાડે ત્યારે માતાજીની દર્શન કરશું અને માતાજીના ગુણગાન ગાશું. શું કહો છો ભક્તોને, શું કહેવા માંગો? માઈ ભક્તોને બસ કહેવાનું એટલું જ છે કે મનમાં શ્રદ્ધા અને ઉમળકો હોય તો કોઈ થાક લાગતો નથી, કોઈ તડકાની કોઈ એવી ચિંતા રહેતી નથી. અમે અત્યારે સવારથી જ ચાલતા નીકળ્યા છીએ. ઘણો તડકો છે પણ માતાજી એવી શક્તિ આપી છે જેના લીધે તડકો નથી લાગતો કે નથી થાક લાગતો. તો હું દર્શનાર્થીઓને પગપાળા માઈ ભક્તોને એટલું જ કહેવા માગું છું કે મનમાં શ્રદ્ધા હોય અને અંદરથી ઉમળકો હોય તો કોઈ જ કુદરતી પરિબળો આપણને નડતા નથી. જય માતાજી, જય ખોડિયાર, જય અંબે. મારું નામ ગઢવી દિવ્યાબેન અશોકદાન છે. જય અંબે, જય માતાજી. અમે પાલનપુરથી ચાલતા આવીએ છીએ. હું લગભગ 4-5 વર્ષથી ચાલું છું. મને બહુ જ અંબામાં ઉપર શ્રદ્ધા છે. મેં એક માનતા માની હતી મારી બેબીની, એની બદલી થઈ ગઈ છે. એટલે હું દર સાલ આમ ચાલતી આવું છું, પણ આજે વખત બેબીના સંગાતે આવીશું અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરે અને મા અંબા સૌને શ્રદ્ધા અને ભાવ ભક્તિ જેવો છે એવો બનાવ્યો રાખે દરેક પબ્લિક ઉપર. માતાજી કિલોમીટર દૂર હતા તમારા દીકરી અને તમારી માનસામાં? મારી બેબી કચ્છમાં હતી, ભુજ, અને ત્યાંથી એની અમદાવાદ બદલી થઈ. અમે અમદાવાદની માનતા માની, મેં કીધું એનું સાસરું અમદાવાદ છે, અમદાવાદ બદલી થઈ જશે તો અમે અમદાવાદ અહીંયા પાલનપુરથી અમે ચાલતા આવશું. એટલે પાલનપુરથી આવ્યા. બેબી નાલ પાલનપુર બોલાવી લીધી હતી અમદાવાદથી. છત્રીનો સહારો લઈને ચાલો છો? છત્રી હું નથી લેતી, મેં નથી લીધી છત્રી. અમે લોકો પાલનપુરથી આવીએ છીએ બધા, અને મમ્મીને બધા દર સાલ ચાલે છે. મારું ફર્સ્ટ ટાઈમ છે અને એક મનમાં માતાજીની શ્રદ્ધા રાખીને માતા રાખી હતી અને માતાજીએ જે ધારી હતી એક ટાઈમમાં પૂર્ણ કરી દીધી છે. એટલે એક આસ્થાથી, શક્તિથી અને માતાજીનો ભાવ લઈને અમે લોકો પાલનપુરથી ચાલ્યા છીએ. અને બસ માતાજી આવી જ રીતે બધાની મનની ઈચ્છા પૂરી કરે અને બધાને સ્વસ્થ સાજા તાજા રાખે અને સુખ શાંતિ બનાવી રાખે અને તમામની મનની ઈચ્છા પૂરી કરે. જય અંબે.